આપણે એક નિયમ હાલો તો 3 દિવસ બોલો એટલે શરૂઆત મારાથી થાય બરોબર, પણ હું એક સાદી સોપારી મોઢામાં મારે ચાલુ રહીશ કેમ કે મને ગળાનો થોડો પ્રોબ્લેમ એટલે સાદી સોપારી મારે ચાલુ રહે. તો એવા તમાકુ વાળી વસ્તુઓ બીડી પીવી હોય તો બહાર અંદર તમારે આવી ત્યારે મોઢું ચોખ્ખું રાખવા થાય. અને આપણે આજ પૂજા કરવાનો આપણને લાવો મળે. 3 વખત ફેરવી પછી ફૂલ રહ્યું ને એ જમીન ઉપર મૂકી દેજો. અસ્તિ જલમાદાય પાણીની ચમચી દરેક ભાઈઓએ ભરી રાખવાની, બહેનો હાથ ડાળે રાખવાના. કૃતસ્ય કર્મણ સંગતા કર્મણ રહ્યું ને મારે સંસ્કૃતમાં આવે હો કર્મણ ભેગી ગયા મારે દર વખતે ની ચોખવટ કરવી પડે. એટલે જે શ્લોક ચાલુ થાય ને એટલે અત્રાત્ય કર્મણે એમ મારે આવે. કર્મણ એટલે કર્મ કરવું, અમે આ કર્મ કરીએ છીએ. એમને અમુક વાર એમ થાય મને બોલાયો એટલે ઓમ અત્રાત્ય કર્મણે કરીષ્યે ભૂર્ભુવસ્વ દસ વિધિ સ્થાનમ. બેઠા બેઠા આપણે બધાએ નાવાનું છે 10 વખત. તમે કોઈ એમ કરી નાવાનું હોય 10 વખત. તો આપણે દેહ શુદ્ધિ કરી. તો હવે આપણે આપણા દેહને શુદ્ધ કરવાનો હેમાદ્રી સાંભળી. તમારા કુંડની અંદર એક વાટકો પડ્યો હોય છે, બધું ભેગું કરી નાખો, કેળું બધું હાથ બગાડો અને બધાના ડાબા હાથમાં આપો. થોડું પાણી નાખીને આમ એકદમ જણાની અંદર બધી જ વસ્તુ ખૂટી જવી જોઈએ. અંદર પડિયાની અંદર કોઈ પણ વસ્તુ રહેવી ન જોઈએ. મેઇન કુંડે આખા પડિયા જ બે જ છે. અને પછી શું કરવું બધા 10 પ્રકારની ઔષધિ આપણે એની અંદર નિર્મિત કરી છે. ડાબા હાથમાં લઈ જમણા હાથે પાણીની ચમચી ભરીને અંદર પધરાવો. હા ખાલી જ કરવાનો. છેલ્લે જેને હોય એને જ વારો આવે ને પછી બે હાથે આમ બે હાથ ઘસો ભેગા કરી બે હાથ ઘસો. ઓમ અપવિત્રમ પવિત્રો વા સર્વવત્તાંગતો વિવા યસમરે પુંડલિકાક્ષ સબારા ભ્યંતર સુજમ. સૂર્યનારાયણ ભગવાન સામે બે હાથ ખુલ્લા કરી નાખો. ઓમ આકૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયન્ન વર્ધ્યમ વર્ધન્તે હિરણ્યેન સવિદારદેન દેવો યાદિ ભુવનાનિ પશ્યન્ન. હવે જમણો ફેરવવાનો, બે હાથ ઉપર લગાડો, પગના તળિયે લગાડો, આમ છાતીના ભાગમાં ગળા ઉપર લગાડો. દરેક જગ્યાએ આખા શરીરની અંદર આપણે લેપ કરવાનો છે. ભાગ્યોદહેન બહુજન્મ સમર્જિતેન. આપણા ભાગ્યનો ઉદય થવાનો હોય તો આ સ્નાનનો આપણને લાભ મળે. ડેટોલ, ડવ, સંતૂર, લક્ષ, ક્લિનિક પ્લસ આ બધા આપણે આવવા માંડ્યા એટલે વાળ ને બધું ખરવા માંડ્યું. આ ઋષિ મુનિઓનો હાબુ હોય. આનેથી કોઈ પણ પ્રકારની આપણને તકલીફ ન પડે. આ બધી આયુર્વેદિક વસ્તુ હોય. ક્લિનિક પ્લસ નાખો. લાઈવ ન ચાલુ નતા ને ઓલા ક્લિનિક પ્લસ વાળાનો ફોન આવશે તો ઈ પછી એમ ખરી જાય વાત પછી. અને સાચો ભગવાને જે આપણને કલર આપ્યો હોય એ જ રે. બ્યુટી પાર્લર નો 5-6 કલાક સિદ્ધિ અર્ધેણ ભગ્યદિને હેમાદ્રી શ્રવણ પૂર્વકમ દસ વિધિ સ્નાનમ સર્વમ પરિપૂર્ણતા યશોસમ દક્ષિણામ દસ્તતેન કર્મ અધિષ્ઠ દેવતાઃ પ્રિયંતાન મમ. પાણી મૂકી દો, આપી દેજો. દક્ષિણામાં કે હમત છે નહીં કે એમને સિદ્ધિ જેમ કોક નોટ છે મને માર કરાવશે નોટ કે ચોખાના દાણા હાથમાં રાખી અને વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું. ઓમ તત્વાયામિ બ્રહ્મણા. અડધી વાટકી જેટલું બંને બેડામાં કલશમાંથી નાખી દો. કલશમાંથી નીચલા બેડામાં અડધું નાખો, ઉપલા બેડામાં થોડુંક મૂકી દો. ઓમ ભૂર્ભુવસ્વગંધમ સમર્પયામિ. બેડાને ચારેય દિશાની અંદર 4 ચાંદલા કરો. કાંટા એવા કંકુના. હવે ભાઈઓ ચાંદલા કરે ત્યાં સુધી બહેનોએ
દૂધની વાટકી લઈ થોડું દૂધ ઉપર અને નીચે બંને બેડાની અંદર થોડું પંચામૃત પધરાવી દેવાનું, વાટકી નમાવી બબે 3 ચમચી જેટલું બંને અંદર દૂધ નહીં પધરાવી દેવાનું. ચાંદલા ઘાટા ચારે દિશાની અંદર કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વગંધમ સમર્પયામિ. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, મધ્યે પંબરુણાય નમઃ. બંને બેડાની અંદર કંકુના છાંટા પધરાવજો. ઓમ ભૂર્ભુવઃ સ્વ ગંધમ સમર્પયામિ. ચોખા ધાણા પછી ફરીવાર પધરાવજો. ફૂલની પાંખડીઓ બંને અંદર પધરાવજો. અક્ષતમ પુષ્પમ સમર્પયામિ. અબીલ ગુલાલ બધું ચપટી ભરીને પધરાવો. એટલે બધું એટલે આખી થાળી નમાવાની નથી હો. જે સામગ્રી છે બધી ચપટી ભરીને પધરાવવાની. બધું કીધું એટલે કે થાળી ઉપાડી આખી પધરાઈ. બધું એટલે જે વસ્તુઓ તમારા થાળીની અંદર બધું પધરાવી દીધું. અને ઉપરનો જે ઘડો રહ્યો કે તમે ગાગર કહેતા હોય એને નારાછડીનો એક કટકો બાંધવાનો છે. ન હોય તે અહીંયા આગળ માગજો. નારાછડીનો કટકો ઉપરના બેડાને બાંધવાનો છે. ઓમ ભૂર્ભુવઃ સર્વભૂષાદિકેશમ મે લોકલજ્જા નિવારણે મયોપપાદિકે તુભ્યમ વાસસૈ પ્રતિ ગૃહ્યતા કલસાદિષ્ટાવિવદાભ્યો. વિદો શ્રીફળ ઉપર સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવિદુહારાય સુમાંગલાય. સહસ્તાય ઈશાસનાય જલાદિનાર્થાય નમો. જલાધિનાથાય નમો જલાધિનાથાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મારા રામની રે બીજી કાળી ના હોય જો. હાડી બાળકો રામા પીરની રે વાતો કરતો રામની રે બીજી વાતો ના હોય જો.
પધારો એ પછી રામાપીરને પધારવું પડશે. આપણે બધા ભાવ કરો કે હવે નહીં, સવારથી અમે પૂજા કરી છે અને હવે રામાપીરના દર્શન ન થાય તો લખાણું છે. આમ હૃદયથી પૂરા ભાવથી રામાપીરના બતાવો રે પીરનું ગાના રામ ને
હાલો હાલો ચેક હાલો 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 બોલો રામા પીરની જય. અત્યારે આપણે માં નવદુર્ગાની આરતી કરવાની છે, તો આરતી માટે ત્યાં આગળ આરતી પ્રજ્વલિત કરી નાખે.
ચેક કરતો હતો. શાંતિ રાખો, ધક્કાધક્કી ના કરજો.
તો માઇક ક્યાં મૂક્યું તો કઈ ગયું અમુક અમુક ને એવા જીવ તો માઇક હાલે માઇક જેસી ભાઈ વાળા અમુક અમુક ને એવા જીવ બરાબર કે કઈ નહીં ઈચ્છતા અમુક ને એવા જીવ બરાબર કઈ નહીં ઈચ્છતા જગ્યા જાઓ જગ્યા અલ્પેશ સીતાભાઈ બોલાવા મને કે હરીભાઈ કે અલ્પેશ બોલાવ્યો કે એવું એવું કે બધાને એવું કે કેમ નતો
સ્વપ્રકારે હે ગણપતિ પૂજનમ કર્માહમ કર્મ કરીશે. મૂકી દો પાણી. પાણી વાળી થાળીમાં પાણી મૂકી દો. બે હાથ જોડી અને ભગવાનની પ્રાર્થના કરવાની. યા શ્રી હે દોષમસ્ત જગદમ ત્રિગુણા પીદો સૈ અજિનાય છે હરિહરા પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. હવે ખાલી થાળીની અંદર ગણપતિ મહારાજને તમારે બેસાડવાના છે. એક ખાલી થાળી લઈ લો. એની અંદર બીજી કોઈ વસ્તુ નહીં. ગણપતિ મહારાજને બેસાડજો. ની હે રિદ્ધિ અને સિદ્ધિ એ બે હાચવે હે. જે પંચાયત દેવતાને ગૌ માતાની મૂર્તિ પણ ત્યાં આગળ મુખ્ય કુંડ પાસે બિરાજમાન છે. તેની પણ સાથે સાથે ગણપતિ હારે હારે પૂજા કરવાની. ચાલો સોપારી બબે બબે આવી ગઈ. ચોખાના દાણા હાથમાં રાખી ગણપતિ દાદાને સવારે આપણે આપણા કાર્યની અંદર બોલાવ્યા. જે મૂર્તિ આપણે ઘરેથી લાવ્યા છીએ એની અંદર ગણપતિ મહારાજનું આહવાન કરવાનું. હે ગણપતિ દાદા, આ મૂર્તિની અંદર તમે પધારો. અમે જે પૂજા કરી એનું હે ત્રાહિમમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને ખોડિયાર રૂપેણ સંસ્થિતા. ચોપારી ઉપર પધરાવી દેવાના. મુખ્ય કુંડે દરેક મૂર્તિ ઉપર ચોખાના દાણા પધરાવી દેવાના. અક્ષતમ સમર્પયામિ. અક્ષતાંતે આસનમ સુખ આસનમ મન્નમ દેવ્યમ સર્વસોત્યમ પરમ સુખા. આશ્રયંતમ મયા ગતમ ગૃહાણમ પરમેશ્વર. મહાગણપતિ ગજાનનાય નમઃ. મહારુદ્રાય નમો નમઃ. પંચાયત દેવતાભ્યો નમઃ. ગણપતિ દાદાના ચરણોની અંદર ચોખાના દાણા પધરાવી દેજો. હે ગણપતિ દાદા, સોના રૂપી અમારું આસન તમે સ્વીકાર કરજો એવી મનની અંદર ભાવના કરવાની. આસનમ સુખ આસનમ સમર્પયામિ. આસન તો આપણને થોડુંક લાગે તો ગણપતિ દાદાની હારવાર એમની રીતિ સિદ્ધિ જે પત્ની છે એમની પણ પૂજા કરવાની. એટલે જે ચમચી કહું હાલો 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 પાદ્યોપાદ્યમમાં દરેક દેવતાઓ આપણા કાર્યની અંદર પધાર્યા. આપણે એમના પગ ધોવા પડે તો આપણે ઉષ્ણોદક કહેતા પાદ્યો કહેતા આપણે એમના પગ ધોઈશું. ઓમ ઉષ્ણોદકમ નિર્મલંચ સર્વ સૌગંધ સંયુત કરને બધી ગુઈલા
ભુવસ્વ મહાગણપતિ ગજાનનાય નમઃ. ગણપતિ દાદા બંને સોપારી ઉપર પાણીને પધરાવી દેવાનું. ઓમ રાખવાની, વધારે ચમચીઓ તો બે જણાએ ભરી રાખવાની અને અંદર કંકુનો ચાંદલો કરવાનો પાણીની અંદર, એટલે પાણી લાલ બની જાય. દરેક દેવતાઓના ગણપતિ દાદાના આપણે હાથ ધોવાના છે અને ચમચી 3 મંગાવેલી હતી એટલે બંને ને પૂજા કરવાની છે. 2 જણા ચમચી ભરી રાખવી, અંદર કંકુનો ચાંદલો કરો, પાણીને લાલ બનાવો અને ગણપતિ દાદાને આપણે હાથ ધોતા હોય મનની અંદર ભાવના કરવાની. તામ્ર પાત્રે સ્થિતમ તોયમ ગંધમ હરિધ્યાંતે આચમનિયમ. ફરીવાર પાણીની ચમચી ભરી રાખવાની. હવે આપણે દરેક દેવતાઓને આચમન કહેતા જળ પીવરાવતા હોય એવી મનની અંદર ભાવના કરવાની. અત્યારે જે આપણું કાર્ય થઈ રહ્યું છે વેદોક્ત અને પુરાણોક્ત બંને શ્લોકોની અંદર થઈ રહ્યું છે. વેદોક્ત શ્લોકો એને કહેવાય કે એની અંદર કોઈ રાગ ના આવે. મહાગણપતિ ગજાનનાય નમઃ. ગણપતિ દાદા ઉપર પાણી પધરાવવાનું, રીતિ સિદ્ધિ ઉપર પાણી પધરાવવાનું. ઓર ભુવસ્વ મહાગણપતિ ગજાનનાય નમઃ. મહારુદ્રાય નમઃ. હવે પછી ચમચી પરિવાર ભરી રાખવાની, અંદર ગુલાબની પાંખડી મૂકી દેવાની. અધ સ્નાનમ. ઓમ ગંગા સરસ્વતી રેવા પયોને નર્મદા જલે. પેલું પેલું પંચામૃત ગાન થાય રે. પેલા સામે ગયા તે દ્રવ્ય અર્પણ થાય રે. પેલા વડી ગાયના દૂધ રે. એમ કરીને પંચામૃત